અંકલેશ્વરમાં 2 દિવસીય પૂર્વ થયેલા અકસ્માતને સીસીટીવી વાયરલ થયા છે. અંકલેશ્વર શહેર વસ્તુ પૂજ્ય રેસિડેન્સીમાં રહેતા પપ્પુ માંગીલાલ સુથાર અને પત્ની સુમિત્રા સુથાર અને તેમના પુત્ર નમન સાથે 22મી જાન્યુઆરી શહેરમાં નીકળેલા ભગવાન શ્રીરામની શોભાયાત્રાને જોઈને 9 વાગ્યાના અરસામાં ઘરે પરત આવતા તેઓ વળાંક લઈ રહ્યા હતા. આ સમયે એક મોટરસાયકલ ચાલકે સામેથી પૂરપાટ ઝડપે આવી વળાંક લઈ રહેલા પપ્પુભાઈની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી હતી, જેમાં તેઓ હવામાં ફંગોળાઈ અને બંને બાઇક ઉપર સવાર 5 લોકો માર્ગ ઉપર પટકાયા હતા. અકસ્માતના બંને બાઇકોને ખુરદો બોલી ગયો હતો. અકસ્માત સર્જાતા પપ્પુભાઈ, તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમન માર્ગ ઉપર જ બેભાન થઈ ગયા હતા, જ્યારે બાઇક સવાર અને તેની પાછળ સવાર ઈસમોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં પપ્પુભાઈ, તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમનને વધુ સારવાર અર્થે બરોડામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે આજે આ અકસ્માતના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે.